મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારો દાવો કર્યો છે। જે રકમ મળી છે તે માત્ર 2-3 દિવસની છે। વધુમાં કહ્યું કે જેટલું નીકળ્યું છે તેટલું ન દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। વધુમાં કહ્યું કે આ રકમ તો ખૂબ નાની છે, 2-5 દિવસનો જ વ્યવહાર થયો છે। એક પૂર્વ ધારાસભ્યએ સાગઠિયા સાથે જેલમાં મુલાકાત કરી। જેલમાં સાગઠિયાને ઘરનું જમવાનું પણ નથી અપાતું અને નાના માણસોને જેલમાં પૂરીને ઢાંક પીછેડો કરવામાં આવ્યો। એક નાના અધિકારીનું જેલમાં જ મૃત્યુ થયું હતું। કેટલાક નામો તપાસ કરનારાએ લખ્યા નથી। નામ ન આપીને બચાવી લેવાની પણ વાત થઈ છે તેવા આક્ષેપો તેમણે કર્યા અને વધુમાં કહ્યું કે એક બિલ્ડિંગના કરોડો રૂપિયા લેવાયા છે। આ રકમ માત્ર 2-5 દિવસનો વેપાર છે। ભ્રષ્ટાચારની આ રકમ ક્યાં જાય છે તે સૌથી મોટો સવાલ છે। રાજકીય ટેકા વગર આ વ્યવહાર શક્ય નથી। સાગઠિયા સાથે હંમેશા કોણ સાથે રહ્યું તેની તપાસ કરવી એ ખૂબ જ જરૂરી છે। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે બિલ્ડર જે રૂપિયા આપે છે તે બિલ્ડિંગની રકમ વધારીને જ લે। ભ્રષ્ટાચારને કારણે લોકોની જિંદગી હોમાય તે ચિંતાજનક બાબત છે। ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ઉપર હાલ એસીપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ બધાની વચ્ચે ગઈકાલે મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી રોકડા પૈસા, સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ છે તે મળી આવી છે। સાથે સાથે એ પણ ખુલવા પામ્યું છે કે એક પૂર્વ ધારાસભ્ય ભાજપના અને વર્તમાન કોર્પોરેટર છે તે બંને છે તે મનસુખ સાગઠિયાને મળવા ગયા હતા। આપણી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના ઇન્દ્રનીલભાઈ સમાન રકમ નીકળી છે અને કમનસીબી એ છે કે સરકારની સીધી સૂચના મને જે સમાચાર છે એ પ્રમાણે ગૃહમંત્રીની કે જેટલું નીકળ્યું છે એટલું દેખાડશો નહીં। એટલે કાલે જે ખરેખર ખરા અર્થમાં જે રકમ ત્યાંથી નીકળી છે, જેટલી સોનાની ઈંટો ને બધું નીકળ્યું છે, પેમેન્ટ પણ સોનાની ઈંટોમાં લેવામાં આવતું હતું। આ ભ્રષ્ટાચારનું કન્સ્ટ્રક્શનના બિલ્ડરો દ્વારા આપવામાં આવતું હતું। ત્યારે આ ખૂબ નાની રકમ, એટલે 2-5 દિવસનો હિસાબ ઓફિસમાં રહી ગયો હોય એમાં જે રકમ નીકળી, જે 40% જ મારા ખ્યાલમાં દેખાડવામાં આવી છે, 60% સરકાર અને પોલીસ દ્વારા કાઢી લેવામાં આવી છે સરકારની સૂચનાથી। આમાં જે નામ આવ્યા છે આજે દિવ્ય ભાસ્કરમાં ભાઈ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ અને બીજા કોઈ કોર્પોરેટરનું, મને એવી માહિતી પહેલા હતી કે જેલમાં મળવા ગયા હતા અને ફરીવાર કાલે મળ્યા હશે કદાચ। મનસુખભાઈને અત્યારે એક કાળી કોટડીમાં પૂરી અને ઘરનું ટિફિન પણ નહીં ખાવાનું એવું પ્રેશર કરી અને સરકાર એને દબાવી રહી છે। ને મને મનસુખભાઈ માટે સ્વાભાવિક કોઈ પ્રેમ ન જ હોઈ શકે, કારણ કે આટલા લોકોના મોત થયા છે। પરંતુ જે સુરતની હોય, બરોડાની હોય, મોરબીની હોય કે પાલનપુરની હોય કે રાજકોટમાં બીજો બનાવ બન્યો, 7મ-8મમાં એક વ્યક્તિ પુલ પડવાથી ગુજરી ગઈ હતી અને આ અગ્નિકાંડ, એમાંથી એકાદા બધાના નાના નાના માણસોને જેલમાં પૂરી અને ઢાક પીછોડો કરવામાં આવે। એમાં એક કાંડમાં તો એવું પણ બન્યું છે કે જ્યાં એ નાના અધિકારીને જેલમાં જ બહુ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા છે। એટલે કે એના પછી કોઈ નામ જ ન આપે। મનસુખભાઈ પણ બીજા કોઈનું નામ એમણે આપ્યું છે એવી મને માહિતી છે કે એમણે નામ આપ્યું છે, પણ હવે એ એલસીબીને આપ્યું છે કે સીટને આપ્યું છે, પણ એમણે નામ લખાયું હતું પણ રાજકીય લોકોના નામ આ લોકોએ લખ્યા નથી। મને એવી પણ માહિતી છે કે એક પૂર્વ ધારાસભ્ય જે રમેશભાઈ સાથે સંકળાયેલા છે, નામ નહીં આપવું, મારા પ્રતિસ્પર્ધી છે, પણ એમણે એમના સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે ભાઈ તમે આમાં નામ ન આપશો, તમને બચાવી લેશું। પરંતુ આવડો ભ્રષ્ટાચાર, હા મેં તમને કહ્યું એમ એક બિલ્ડિંગના કરોડો રૂપિયા લેવામાં આવે છે। 2-5 દિનનો વેપાર આ પડ્યો હશે એમના ઓફિસમાં, ત્યારે આ પૈસા જાય છે ક્યાં? સ્વાભાવિક કોઈ રાજકીય બેકિંગ વગર કોઈ ઓફિસર, અને એને પાછું કોર્પોરેશનમાં 6 મહિના એનું પૂરું થઈ ગયું એક્સટેન્શન, તોય એમને ચાલુ બિનકાયદેસર રીતે રાખ્યા હતા। આ બધું સામે આવ્યું તો શું એક અધિકારી જ છે એમાં?
શું મ્યુનિસિપલ કમિશનર આમાં દોષિત નથી? શું પોલીસ કમિશનર આ કાંડમાં દોષિત નથી? શું ભાજપનું ભ્રષ્ટાચારમાં એની સાગઠિયા ભાઈ હારે હજી કોણ સાથે હંમેશા રહેતું એની પણ તપાસ કરો તો ખ્યાલ આવે કે કેવડો મોટો ભ્રષ્ટાચાર. અને ખાલી લોકોના પરસેવાના પૈસાનો ભ્રષ્ટાચાર નહીં, બિલ્ડરો આજે પૈસા આપે તો એના ખીચામાંથી ન આપે, ફ્લેટની કિંમત વધારીને આપે. એટલે હરેકને એક ભ્રષ્ટાચારનો પરસેવાનો પૈસો તો આપણો ખરા જ, પરંતુ સાથે સાથે હવે પૈસા તો જાતા હતા, એ પુલ બને કે ક્યાંય રોડ બને, હરેક ચીજમાં ભ્રષ્ટાચાર ચાલે છે. પરંતુ હવે લોકોની એ ભ્રષ્ટાચારને કારણે જિંદગીઓ જ્યારે હોમવાનો વારો આવી ગયો છે, ગુજરાતની પ્રજાએ આ સમજવાની જરૂર છે. તમને મેં કહ્યું એનું આખું એસ્ટાબ્લિશમેન્ટ એનું પક્ષ ચાલે છે, એમાં જે બધા એમ કે ભાજપના કાર્યકરો ખૂબ મહેનતુ, પણ નહીં, એ ભ્રષ્ટાચારના ભાગીદારો બને છે. અને એને દબાવીને પણ કામ કરવામાં આવે છે, એને લાભ અપાવીને પણ કામ કરવામાં આવે છે. અને આમાં જે આગેવાનો છે એને પણ પૂંછડી દબાવીને રાખવા માટે નાનું મોટું કરે છે. અને એના ઉપર હવે આમાં કોઈ પદાધિકારીને કે કોઈ મોટા અધિકારીને પકડે તો આ સરકાર આમાં સીધી ઇન્વોલ્વ છે, ભાજપ પક્ષ એમાં ઇન્વોલ્વ છે. અને ભાજપની સરકાર એના ઉપર પગલાં ન લઈ શકે એ પ્રકારની સિચ્યુએશન આજે ગુજરાતમાં બની.